એ તો જીગરથી બિચારાથી કંઈ પડી ગયું હતું ને લાગે પછી 3 ટાકા લીધા આપણે પડ્યો તો ઉપરથી ગાડી પરથી ને છપ્પન ને હજી તો બીજી વખત તમને ખબર નથી, ઇજિપ્તમાં અમે લોકો છે ને ઘોડા પર બેઠા હતા અને અમે પેલી સામે બાજુમાં કઈ કહ્યું કે ઉભા રાખીએ અને ત્યાં આગળ કોઈ ઘોડી ઉભી હતી અને તપન ને હું જ્યાં ઉભા હતા ને તો મારા એટલે ઘોડો ઊંચો થયો અને મારા હાથમાંથી તપન નીચે પડી ગયો. નીચે પડ્યો ને એટલે ઘોડાના પગની નીચે જાય એટલે દીપકે એકદમ ઘોડા પરથી ઉતરીને એને ખેંચી લીધો તો બચી ગયો. નહીં તો તપન તો છુંદા જ થઈ ગયો. બહુ જ નાનો હતો, બહુ જ નાનો હતો. એ તો ખબર અમે ગોવા ગયા હતા ને ત્યારે ઓલી સ્કૂટર આવે પાણીમાં તો નિયતિ તો બહુ નાનકડી હતી પણ જીગા મોટો હતો, જીગા આ બધું બહુ ગમે તો એ લોકો હોય આગળ પાછળ બેસાડે. જે બેસો તો મને કે હા એને બેસાડી દીધો પણ જયારે સ્કૂટર લઈને દરિયામાં અંદર ગયો ને ત્યારે હું ડરી ગયો. મેં કીધું મરી ગયા, એકલો છોકરો નાનકડો મેં મૂર્ખાઈ કરી ના બેસાડો જોઈએ. પણ એ તો આવ્યો, બહાર આવ્યો તો હસતે આવ્યો શું મજા પડે, બીજા જેવું છે બીજા જેવું કહેતો. પણ ડેરિંગ થી બેઠો એ કેવું પડે એકદમ. એવી રીતે મેં અહીંયા એને ફોલમાં બેસાડી. તમે ત્યાં જાય ને બ્રાઇડ્સ હોય બધી તો એક આમ 25-20 માળનું મકાન હોય અને એની પાછળની સાઈડ પર ઓપન લિફ્ટ જેવું હોય અને તમને ઉપર લઈને ફેંકે સીધા. તો હું રાજેશ્વરી તપન નહોતો બેઠો, અમે 3 બેઠા હતા, નીચે પડ્યા હતા. મને તો ડર લાગ્યો હતો કે ના મરીશું સાથે તું જા. પેલું ગોળ ફરી આમ બી ફરે ને આમ બી ફરે અને મને શારદાબેન એક પીપડા અને ચીસો પાડે આમે ફરે એમને કેરો બંધ કરે દેશે મેં આ પૂરું થાય ત્યારે તો સાડલો નીકળી ગયો અને સાડલો આખો અને રાડો પાડે મારી પાસે બંધ રાખો એટલે એ તો પીપળું બહુ જ રિસ્કી. આમે ફરે પછી બેઠા કરે કે પછી ખબર જ નહીં ના મને તો આમે ઉઠી થઈ જાય પછી ઉભા રહીને આમ ગોળ ગોળ ફરતું હતું ને એમાંય એ તો તમારા લગન નહીં, આ તો બહુ પેલા ત્યારે બી મને ત્યારે બી વિચાર આવ્યો કે પેપર ડાયરેક્ટ સારી કે આમાં બેસી જ બેઠા બધી રાઈડમાં હા બેઠા હતા. ઉસરી નિયતિ ને બેઠા હતા. બેનને શોખ હતો પેલા નાનપણથી ચકડોળમાં બેસે ને આ બધો બહુ શોખ હતો ને નાનપણથી. મટકલી પછી મેસરિયા મારા બાપા ગુસ્સે થતા હતા કે નહીં ક્યારે ખબર સટકી છોકરો આવ્યો ને મોટો બળભદ્ર ત્યારે એ મેસરિયામાં ઓલું હતું ગાડી રેવાયા હતા તો તારા આપજી આવ્યા ગાડી અમે હું પછી આગળથી ગઈ પછી તારા આપજી રજા હતી સંડે આવ્યા અને અમારે અહીંયા જમવા જવાનું હતું એટલે કાંઈ હતું ને આવ્યા ને પછી કાંઈ ખટકું તો વયા ગયા પગાર બકારે વયા ગયા જમવાનું તો પડ્યું અને પેલા કે આ હાર પર જમવા ભરી ગયો પછી જમવાનું તો યાદ બધે કાંઈક બાપા કંઈક બોલ્યા બાપાનો સ્વભાવ હતો ને બાપા બોલે પછી કે આ ક્યાં ગયો ક્યાંક તો આકાર ફોન આવ્યો કે હું આકાર પહોંચી ગયો છું. એટલે દાદાનો સ્વભાવ ગુસ્સાવાળો હતો કે મજાકવાળો હતો? દાદાનો દાદા એવા બાપા બોલી નાખે, બાપા બોલવાનું બહુ. મોટી બાનો સ્વભાવ તો કઈ નતો, મોટી બાનો સ્વભાવ તો એકદમ શાંત હતો. શાસ્ત્રી કાકા બી સારા. એ તો હસમુખ સ્વભાવ. દાદા છોકરા રમડે ખોલ કે આવો આવું બોલે દીકરી કેવાય છોકરા રમડે ને
પછી મરી જાવ ને એવું બોલે ને આપણે, રાઈટ? મરી જાવ ને એવું નાનું કાકા બોલતા, ગોલુ કાકા બોલતા ને, ગુણવંત કાકા રમાડે ત્યારે એવી રીતે બોલે, મરી જાવ ને તમે. એ ખબર હતી. દીકરી દીકરી રમતા રમત એવું રમત પણ એમ કાઢું ન બોલે નહીં ને ગામડા વરિયા કેવું બોલે અને હું તો મારે એવું લાગે એટલે ગુણ કાકા એના બધી ગુણ કાકા નાનું ગુણ કાકા બહુ બોલે, નાનું કાકા ઓછા. ગુણ કાકા એના દાદા જેવું જ બોલે. મેં સાંભળ્યા છે એમને, મેં સાંભળ્યા છે બોલતા. મનુ કાકાને બહુ મારે, નોકરી છોડીને આવે ને પછી બાપુજીના હાથમાં આવે, કેવો મારે બાપ, આપણે જોવાય નહીં. એકદમ ચોખ્ખી, સાવ ચોખ્ખી બોલી, સાવની સુકડું આ તે એવું ચોખ્ખું. જામનગર બહુ ચોખ્ખી બોલ્યો. પછી બધું હું ચોખ્ખું બોલું મારા બાપમાં. આપણે કે વાટકો છાસ લોકો શું કે વાટકા વાઇટકો. તમારા પપ્પા બાપુજી દાદા પ્રિન્સિપાલ પણ હતા ને? અરે અમે તો મોસાળ જાય કોઈ દિવસ બહારના ઘરમાં મોસાળ વેકેશન આવે ને મરી ગયા અમે વસે જાય દરરોજ રાતના 50 આટા મરાવીને પેલા ઓલા બધા ટેબલ બોલાવે, દરરોજ ટેબલ બોલાવે, મારીને બોલાવે. એ પનિશમેન્ટ એકદમ. સ્કૂલમાંથી છૂટીને બહાર ત્યાં લઈ જાય. ત્યાં સ્કૂલ કરતા વધારે ત્રાસ છે. હું તો ત્રીજામાં પડતા ચોથાનું બી બોલવા હારો કે હું પહેલો નંબર લાવું. મોઢે જ આવડે લોકોને પાયા અડધા. મારી મમ્મી મોઢે આવે પેલા એવું હતું ને. બાકીના મારા જેવી થઈ છે, ગળ સુધી પીવડાવે. બેટા મૂકી દે હવે. નીરોગે કે મારા જેવી થઈ છે, મેં થાય મૂકી દે. મારી પણ કાઈ નથી આવ્યું કે બગડે તો તમારા પર ગઈ છે. મારા બાપા સવા બહુ કરે, બહુ કરે. આમ પણ બોલે નહીં, આમ આંખ કાઢે ને બધા સમજી જાય. હવે ગાળો ના બોલે. ના અમારા ઘરમાં કોઈ નહીં. ના બાની બા બહુ સરસ હતા બિચારા. મારી માં મોટી બા ગા તો કોઈ બહુ નહીં બોલે. સરસ હતા, દાદી માં સરસ હતા. નીરુમાં નાના હતા ને, નાના એટલે તારા જેવડા બધા હતા ને, છોકરાએ કઈ કે ગધનો કીધો કે રાનનો કીધો, એમાં તો ઓલા છોકરાને બે તમાચા ચડજો. સાલા મને એવું કહે કે બોલે એટલે એવું તો બોલાય ને, કોઈ બોલે ને અમારા ઘરમાં તો. પનુ કાકાએ બહુ માર ખાધો છે મારા બાપુજીના હાથમાં. પનુ કાકાએ માર ખાધો છે મારા બાપુજીના હાથમાં. ઓલા રેલવેમાં કામ કરે ને, છૂટીને ક્યાં જાય ચાલીને, એની ઓફિસમાં જઈને મારે. અરે એ કામ બી એવું કરે કાકા, મારને લાયક પણ ઘરે મારે સારું નહીં, એમની ઓફિસમાં મારવા જાય. એમની ઓફિસમાં જઈને મારે ને મારતા આખા રસ્તેથી ઘરે લઈ આવે. એવું જ્યોતિબેન કરતા હતા ને? જ્યોતિબેન સ્કૂલમાં મારવા જાય. ના હવે જ્યોતિને એટલો બધો માર નથી પડ્યો જ્યાં સુધી મને છે. હા એટલે કે એવો નહીં કે બધાએ વધારે. માર ખાધો છે, મેં બી માર ખાધો હતા. તારો છો તું છટકી જા. ભાભી હતો, હું હાથમાં ન આવતો, પણ બીજા બધા લોકો પકડાઈ જાય, હું હાથમાં ન આવું. દીપક ને જ્યોતિ બે વધારે આવે. તેમાં જ્યોતિ વધારે, દીપક કરી ઓછો. મને બહુ યાદ નથી બહુ માર ખાધો એવો. મને બહુ યાદ નથી માર ખાધો એવો એમ. જ્યોતિને તો વધે. પપ્પાને ના એને નહીં બહુ. જ્યોતિબેન તો કે મારા બાપા મને મારતા. એક સિનેમા કઈક જોવાનું હતું ને, જોવા ગયા હતા નાટક કે કઈક આવ્યું હતું એક નંબરમાં. બેન આપણે બે એક નંબરમાં અને રાતના કેટલા 12 વાગ્યા. પણ મેં નીરવને કીધું, દીપકને કીધું, દીપક જ્યોતિ આવ્યો નથી, આપણે જાગ્યા ક્યાં ગયો છે, આવ્યું છે ને જોવા ગયો છે. તો ગયા આમાં જઈને બોલ તો મારતા પછી બીજા કે કાકા મારો. અને છે ને એમના ગુસ્સામાં એમને કઈ ખબર ન પડે. એક વખત વેકેશનમાં અહીંયાથી શાંતિ મામા વલસાડ રહેતા, ત્યાં ગયો. પછી હું ને શાંતિ મામા લલિત અમે લોકો અમદાવાદ ગયા. બાને કીધેલું આવી રીતે બધું આવી રીતે અમદાવાદ જશું, ત્યાં મોટા મામા રહેતા અમારા. મેં કીધું ત્યાં રહેશ બધા શાસ્ત્રી કાકા બધાને ઘરે. પછી આરામથી આવીશ, વેકેશન હતું શું કામ, ત્યાં ગયા તો એમને શાસ્ત્રી કાકાને ઘરે કાગળ લખ્યું કે અમારા મૂર્ખાનંદ ક્યાં આવ્યા છે, શું કરે છે, કઈ હાલતમાં છે, કોના ઘરે રહે છે. એમને કીધું તમારા બાપાએ આ કાગળ લખ્યો છે, પેલી ગાડી પકડીને આવી જાય ઘરે. આખા શાસ્ત્રી કાકા આખી સોસાયટીમાં કાગળ વંચાયો. પછી મેં આવીને કીધું તમને ખબર જ માહિતી, હું વલસાડ જાઉં છું, ત્યાંથી શાંતિ મામાને મફત ગાડી પાસ મળે એટલે અમદાવાદ જવાનું છું. ત્યાંથી મોટા મામાના ઘરમાં તો કીધું તમે આ કાગળ લખો. મારા 4 માણસ સામે ઉભા કેવી રીતે રહેવું એકદમ. તો એટલું બોલું તો મારા કરે. પછી માર કરવાનો એકદમ. રેડી છે